તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે તો આપણે થડે આવી ગયા ને આપણે આજે ટેટીને પોપૈયા વેચવા જવાનું છે। તો ચાલો પછી તો ભાઈ આપણે ટેટીને પોપૈયાની રેકડી ભરી લીધી। તો ચાલો હવે પછી તો ભાઈ ઘરી ગયા આપણે પેલી શેરીમાં। પછી તો યાર આવું ગરાગી જેવું તો નામ જ નતું યાર, કેમ કે હજી 200 રૂપિયાનો ખાલી વેપાર થયો તો, હજી બધું એમનેમ પડ્યું હે। પછી મને એમ થયું હવે હાંજે આપણે વેચી નાખશું। તો ચાલો આપણે પાછા થડે આવતા રહ્યા આપણા। પછી તો હું આવી ગયો ઘરે ને હું ઘડીક વાર આરામ કરવા માંડ્યો। પછી તો ભાઈ આપણે નાઈ ધોઈને આવતા રહ્યા પાછા આપણા થડે ને ચશ્મા બસમાં જોયે બાકી લાગે એમ। પછી તો અંકુશભાઈ વિચારવા પડે કે આવડો ઘરે છે હું। પછી તો ભાઈ આપણે થડે આવી ગયું તો તાજે તાજું બક્કાલું હે ને બાકી કાંઈ ઘટે પોપૈયાનો તો ઢગલો કરી નાખ્યો ભાઈ। પછી તો ભાઈ યાદ આવ્યું કે આજે તો હે યાર મંગળવાર, તો અમે બધે ભાઈ લોક બધે મળીને ગયા અમે ખોખરદર મેલીમાના દર્શને। પછી તો ભાઈ લાગી બધાને ચાની તલબ, તો વચમાં અમે હોટલે ઊભી રાખીને બધાએ ચા પાણી પીધા। પછી તો ભાઈ અમે પૂગી ગયા ખોખરદર ને આયા કણે યાર ગળદી બહુ યાર, કેમ કે મંગળવાર હતો ને મંગળવારે થાય ફૂલ પબ્લિક યાર ખોખરદર। અને ભાઈ દર્શન કરી લીધા ને અમે હવે આવી ગયા છીએ બહાર ને આયા કણે ભાઈ મસ્તી ચાલુ હે ને અંદરનો ભાઈ તમને વિડીયો નહીં બતાવી શકું કેમ કે ભાઈ અંદર એ શૂટિંગની બિલકુલ મનાય। પછી તો ભાઈ અમે જોયું કે બોર્ડ આગળ ફોટા પડાવવા માટે ગળદી તો જો કેવડી ગળદી એ બાકી કાંઈ નો ઘટે હો ભાઈ। તો ચાલો ગાઈસ, જય માતાજી। હવે મળીએ આપણે નવા મિની બ્લોગમાં। તો આવા નવા તમારે મિની બ્લોગ જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો।